પાક નુકસાની મુદ્દે કોંગ્રેસના આરોપ સામે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે। પાક નુકસાની મુદ્દે ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું। રાજ્ય સરકારને પહેલાથી જ ફંડ આપ્યું હોય છે। ફંડમાંથી પૈસા પૂરા થઈ જાય ત્યારે કેન્દ્રમાં આવેદન કરવાનું હોય। વિરોધ પક્ષે જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ ન કરવા જોઈએ। જ્યારે જ્યારે આવી પ્રકારની ઘટના બને ત્યારે રાજ્ય સરકારને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલીફ ફંડ અને નેશનલ ડિઝાસ્ટર રિલીફ મેનેજમેન્ટ ફંડના જે નિયમો છે એને આધારે થયેલા નુકસાનના પ્રમાણે વળતર ચૂકવવાના રાજ્ય સરકારને અધિકારો છે। જ્યારે ખૂબ અતિ નુકસાન થાય, ખૂબ મોટી કેલામિટી આવે અને 5 વર્ષ માટે કેન્દ્ર સરકારે રાજ્યોને ફાળવેલો જે ફંડ છે એ ફંડ અપૂરતું લાગે અથવા પૂરું થઈ ગયું હોય એવા સંજોગોમાં વધારે ફંડની આવશ્યકતા હોય ત્યારે કેન્દ્ર સરકારને આવી દરખાસ્ત કરવાની જરૂર પડે છે। એટલે માન્ય જે વિરોધ પક્ષના નેતા છે એમને મારી નમ્ર વિનંતી છે, ખૂબ અભ્યાસુ છે પણ ખરેખર આ જે વિષય છે એનો અભ્યાસ કરી અને એમના માધ્યમથી તો કમસે કમ આવી ગેરમાર્ગે દોરે એવી વાત ન જાય એવી મારી નમ્ર વિનંતી છે।